નમસ્કાર, હું છું ક્ષિતિજ નાયક. મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પરથી વાત કરીએ અત્યાર સુધીના મહત્વના સમાચારની. 9મી જૂને પીએમ મોદી લેશે શપથ. એનડીએના પ્રતિનિધિ મંડળે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને નવી સરકાર બનાવવાનો આપ્યો પ્રસ્તાવ. આ પ્રસ્તાવનો અભ્યાસ કર્યા બાદ સાંજે રાષ્ટ્રપતિએ નરેન્દ્ર મોદીને સરકાર રચવાનું આપ્યું આમંત્રણ. રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત બાદ મોદીએ કહ્યું કે આગામી 5 વર્ષ ભારત માટે રહેશે મહત્વના. રાહુલ ગાંધીના આરોપો વચ્ચે શેરબજારમાં જારી રહી આગેકૂચ. આરબીઆઈની મોનિટરી પોલિસીમાં સારા સંકેતોને કારણે સેન્સેક્સ અને નિફ્ટી ઇન્ડેક્સ વિક્રમી શિખરે રહ્યા. 4 જૂનનું નુકસાન 3 દિવસમાં સરભર થયો હોવાનો માર્કેટના વર્તુળોનો દાવો. આજે સોના ચાંદીના માર્કેટમાં સોનાના ભાવમાં કડાકો બોલાયો. સોનાના ભાવમાં 1120 રૂપિયાનો ઘટાડો નોંધાતા ગ્રાહકો થયા ખુશ તો વેપારીઓ થયા નારાજ. મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલના એંધાણ. એકનાથ શિંદે જૂથના 6 થી 7 વિધાનસભ્ય ઉદ્ધવ ઠાકરેના સંપર્કમાં હોવાના અહેવાલથી નવા જૂની થવાની અપેક્ષા. કંગના રાણાવતને થપ્પડ મારનારી કુલવિંદર કૌર સામે નોંધાયો ગુનો. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કુલવિંદરની ફેવરમાં અભિપ્રાય આપતા કંગનાને વખોડી. જોકે કંગનાને પડેલી થપ્પડના વિવાદ બાદ આ વિવાદ વધુ વકરે એવી શક્યતા છે. રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ ગુજરાતમાં ફાયર સેફટી અંગે પ્રશાસને હાથ ધર્યું ચેકિંગ. આ દરમિયાન સુરતમાં 250 અને રાજકોટમાં 100 સ્કૂલને સીલ મરાતા સ્કૂલ સંચાલકોનો રોષ ભભૂક્યો. સંચાલકોએ પ્રશાસનને આ સીલ ખોલવા કરી રજૂઆત. મહારાષ્ટ્રના મરાઠાવાડામાં પાણીની ગંભીર કટોકટી. મરાઠાવાડાના સૌથી મોટા 11 ડેમ પૈકી 5માં તળિયા સાફ થઈ ગયા હોવાની પ્રશાસને કરી સ્પષ્ટતા. અમેરિકાના નાસાઉ કાઉન્ટીની પીચ 2020 વર્લ્ડ કપ માટે ચિંતાનું બની કારણ. દરેકની અપેક્ષા પ્રમાણે નથી હોતી, પણ સુધારો કરવાનો પ્રયાસ કરાશે એમ આઈસીસીએ જણાવ્યું. અમેરિકામાં રમાનારા 2020 વર્લ્ડ કપમાં બોલ ટેમ્પરિંગનું ધૂણીભૂત. અમેરિકા સામેની મેચમાં પાકિસ્તાની બોલર હારિસ રઉફે બોલ ટેમ્પર કર્યો હોવાનો રસ્ટી થેરોનનો આરોપ. તો આવા દેશ વિદેશના ન્યૂઝ જોવા માટે જોતા રહો મુંબઈ સમાચાર ડિજિટલ.